જો બાળકો ગુજરાતીની અંદર ધોરણ 2 માં એકમ 7 આ પણ આપણી સાથે રહે છે। એમાં આપણે વંદા વિશે વાત કરીએ। ઘરમાં દોડાદોડ કરતા વંદાભાઈને તો તમે જોયા જ હશે। એમના માથે બે લાંબી મૂછ જોઈ છે તમે? આપણા ઘરમાં જ્યાં ભીની જગ્યા ત્યાં એમનું ઘર, રસોડામાં કે અનાજ ભર્યું હોય તેવા ભંડારમાં પણ તે રહે છે। વંદાના મોં પર 2 અને કપાળમાં 3 આંખો હોય છે। આપણે નાકથી સૂંઘીએ, હાથથી અડીએ, મોંથી વાતો કરીએ। વંદો આવા બધા કામ દોરા જેવી મૂછથી કરે। ખોરાક શોધવા માટે, શિકારીને દૂર રાખવા માટે વંદો મૂછ હલાવે છે। એની છાતી ખૂબ જ મજબૂત, તેમાંથી નીકળે કાંટાવાળા 6 પગ। પક્ષીની જેમ એમને પાંખો પણ ખરી, પણ તે બહુ ઉડી ન શકે। વંદો દોડવામાં બહુ જ ઝડપી, રેસમાં આપણને હરાવી દે, પણ જો ઊંધો પડી જાય તો જાતે સીધો ન થઈ શકે। ઘરમાં રહે એટલે બીમારી ફેલાવી શકે। જો કે તે પાકને નુકસાન કરતા જંતુઓને ખાઈ જાય છે, તે કચરો ખાઈ જાય છે, આમ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે।